આ વર્ષે પવિત્ર અમરનાથ યાત્રાની શરૂઆત 3 જુલાઈ 2026થી થવાની છે। દેશભરમાં લાખો શ્રદ્ધાળુઓ આ યાત્રામાં જોડાવાની તૈયારી કરી રહ્યા છે। યાત્રામાં ભાગ લેવા માટે 13 થી 70 વર્ષની ઉંમરના ભક્તો માટે પાત્રતા નક્કી કરવામાં આવી છે। સાથે જ ફરજિયાત આરોગ્ય પ્રમાણપત્ર રજૂ કરવાનું અનિવાર્ય છે। આ વિના કોઈ પણ યાત્રાળુને યાત્રાની મંજૂરી આપવામાં નહીં આવે। આ વર્ષે યાત્રાને વધુ સુરક્ષિત અને સુવ્યવસ્થિત બનાવવા માટે વિશેષ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે। તમામ યાત્રાળુઓ માટે RFID ટ્રેકિંગ કાર્ડ ફરજિયાત રહેશે। સાથે જ શ્રીનગર અને ચંદનવાડીમાં રહેવાની સુવિધાઓને વધુ મજબૂત બનાવવામાં આવી છે। આ તમામ તૈયારીઓ વચ્ચે અમરનાથ યાત્રા 2026ને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે।